ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 196 श्लोक। स्वस्य द्रष्टुर्निर्गुणस्य क्रियस्य प्रत्यग्बोधानन्दरूपस्य बुद्धेः भ्रान्त्या प्राप्तो जीवभावो न सत्यः मोहापाये नास्त्यवस्तु स्वभावात्। આ બધા શ્લોકોની અંદર શંકરાચાર્યજી સંસારનું એક યુનિક સ્ટેટસ જે છે એ બતાવે છે અને આ એ પ્રકારના મતલબ કે આ એવું યુનિક સ્ટેટસ છે એની જે સમજ છે આપણને હોય તો પછી આપણને આ મોક્ષ વસ્તુ સંભવ છે. જો એવું યુનિક સ્ટેટસ સંસારનું આપણને સ્વીકાર્ય ન હોય તો પછી મોક્ષ પણ શક્ય નથી. એટલે અને મોક્ષ શક્ય નથી, મોક્ષ અશક્ય છે. એ પછી તો પછી શાસ્ત્ર આપણે ભણતા હોઈએ અને આપણને લાગે કે મોક્ષ શક્ય નથી તો શાસ્ત્રમાં ડિફેક્ટ થઈ ગઈ. એટલે શાસ્ત્રમાં ડિફેક્ટ એટલે શું, શાસ્ત્રમાં દોષ એટલે શું કે શાસ્ત્ર ભણીએ છીએ જ મોક્ષ માટે અને હજુ આપણને આ સંસાર જે છે એ સત્ય જણાતો હોય તો પછી મોક્ષ શક્ય નથી. અને સંસાર સત્ય નથી અર્થાત એ એક વિશેષ પ્રકારની વસ્તુ છે. સંસાર નથી એવું કહીએ એવું એ ખોટું છે. આપણે બધાને દુઃખનો, ભયનો, આ તે બધાનો, શોકનો બધાનો અનુભવ તો થાય જ છે. મર્યાદાઓ બધી, પરાધીનતા બધાનો અનુભવ થાય છે. એટલે અને આપણને મને એકલાને થતો હોય તો ઠીક, ને બધાને થાય છે. એટલે સંસાર નથી એવું કહીએ તો આપણને તો શાસ્ત્રની રીતે ન સ્વીકારે. શાસ્ત્ર કે સંસાર છે જ નહીં તો એ ન સ્વીકારી. તો પછી તો ભાઈ સંસાર છે, જો સંસાર છે તો પછી હું સંસારી જ હોઉં અને આ બધી વસ્તુઓ સત્ય જ હોય તો પછી મોક્ષે શક્ય નહીં. મોક્ષ એટલે સંસારમાંથી મુક્તિ. એટલે સંસારનું યુનિક સ્ટેટસ છે. એ વસ્તુ બરાબર સમજીએ તો સમજીએ કે બરાબર છે, મોક્ષ શક્ય જ છે. ન સમજીએ તો પછી મોક્ષ શક્ય લાગે તો ભાઈ શાસ્ત્રમાં દોષ લાગે કે અનિર્મોક્ષ પ્રસંગ. અનિર્મોક્ષ પ્રસંગ એટલે શું કે આ વાસ્તવની અંદર શાસ્ત્રનો અભ્યાસ વગેરે કરવા છતાંય મોક્ષ પ્રાપ્ત નહીં થાય એવું. એટલે એ આપણે જોઈ રહ્યા હતા. એ વસ્તુ મેં પહેલાં રજ્જુ સર્પથી બતાવીને હવે ઘણા સમય કરીએ છીએ એટલે વળી પાછું થોડું રિપીટ કરીએ કે સંસાર જે છે જો એની શરૂઆત થતી હોય અને પછી તો એનો અંત આવતો હોય તો પણ અનિર્મોક્ષ પ્રસંગ, તો પણ મોક્ષ પ્રાપ્ત ના થાય. સંસાર જે છે એની શરૂઆત થતી હોય અને અંત આવતો હોય તો સ્વામીજી સંસારનો અંત આવે તો મોક્ષ મળે જ નહીં. ભાઈ સંસારની શરૂઆત થતી હોય અને એનો અંત આવે તો જ્યારે સંસારનો અંત આવે એટલે મોક્ષની શરૂઆત થાય. મોક્ષની શરૂઆત થાય તો પછી મોક્ષનો અંત આવે.
જેમ કે આપણે અહીંયા ગણો સંસાર એટલે રાત્રિ અને મોક્ષ એટલે દિવસ, એવું ગણો. આપણે કહીએ કે રાત્રિની શરૂઆત થઈ, બરાબર છે, સરસ. તો પછી રાત્રિનો અંત આવે, બહુ સારું. રાત્રિનો અંત આવે તો શેની શરૂઆત થાય? દિવસની શરૂઆત થાય. દિવસ એટલે મોક્ષ, તો પછી દિવસનો પણ અંત આવે, એટલે મોક્ષનો અંત આવે તોય પછી તોય દોષ કહેવાય શાસ્ત્રમાં, કારણ કે મોક્ષ તો નિત્ય વસ્તુ છે. મોક્ષ એ કોઈ કર્મનું ફળ તો નથી જ, આપણે જોઈ ગયા છીએ. બધું કર્મનું ફળ અનિત્ય હોય. હવે આ મોક્ષની શરૂઆત થાય ને મોક્ષનો અંત આવે તો મોક્ષ અનિત્ય થઈ ગયો. તેવા અનિત્ય મોક્ષને પ્રાપ્ત કરીને આપણે શું કરવાનું? કેટલી આ બધી સાધન ચતુષ્ટય સંપત્તિ ને આ ને તે ને બધું, અને પછી એમ કે હા મુક્ત થયા, સરસ. પણ કે ના, એનો અંત આવશે પાછો, તો પછી એનો અર્થ જ નથી. પાછો સંસાર પાછો આવવાનો હોય તો. એટલે આ રીતે વાસ્તવની અંદર એ રીતે પણ અનિર્મોક્ષ પ્રસંગ એટલે સમજો છો ને, મોક્ષ જે છે એ સંભવ નથી. એમ નિત્ય મુક્તિ સંભવ નથી. શાસ્ત્રમાં તો મોક્ષ એ નિત્ય બતાવ્યો છે, નિત્ય વસ્તુ છે. કારણ કે આત્મા નિત્ય છે ને, આત્મા મુક્ત છે, એ જાણવું એનું નામ જ તો મોક્ષ છે. એટલે એવું નથી કે કશું મેળવવાનું હોય તો એ કર્મનું ફળ થયું ને, તે તો અનિત્ય જ છે. આપણે જાણીએ જ છે, આપણને શાસ્ત્ર કે ના કે બધી ખબર છે. જે મેળવીએ છીએ એનો અંત આવે જ છે. શરીર મેળવો તો એનો અંત આવે છે, જે પણ મેળવો એનો અંત આવે. દૂર જાય વસ્તુ કે આપણે જતા રહીએ, બેમાંથી એક. કે આપણે જતા રહીએ કે વસ્તુ જતી રહે, બેમાંથી એક. એટલે કેવા પ્રિન્સિપલ છે, સમજવાના છે. એટલે આપણને રસ નિત્ય વસ્તુમાં છે, અને છતાંય આપણે દોડાદોડ કરીને એવી વસ્તુઓ જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એવું માની લઈએ છીએ. મોહ છે આને. અને આપણે મુગ્ધાવસ્થા કહીએ ને, બાળકની કેવી મુગ્ધાવસ્થા હોય, એને કશી ખબર ના હોય, એને જીવનના સત્યોની કોઈ ખબર જ ના હોય. એવી સ્થિતિ છે આપણી અત્યારે. અવિદ્યાને કારણે મોહિત થઈ ગયા છે ને, એટલે આપણને અનિત્યમાં નિત્ય વસ્તુનો ભ્રમ થાય છે. એટલે તો મેળવીએ છીએ કે ભાઈ જાણે મારા માટે પરમાનન્ટ ટકવાની હોય ને બધું. કશું ટકતું નથી, સંબંધોથી માંડીને કશું. ચાલો, એનીવે. એટલે આપણે કહેવાનો આશય એવો છે કે શાસ્ત્ર મોક્ષની વાત કરતું હોય તો નિત્યની વાત કરે છે. નિત્ય વસ્તુ તો એક જ છે, જે મેળવવાની જરૂર જ નથી. તો જો જે મેળવવાની જરૂર જ નથી, મેળવવાની જરૂર ના હોય તો પછી અમારે પ્રાપ્ત કરવાની જરૂર નથી. મોક્ષ સ્વામીજી હા, તે જ છે ને ત્યારે તો. પણ એટલે સમજવાનું છે કે હું મુક્ત છું. એ પણ અજ્ઞાનને કારણે, મોહને કારણે હું તો બંધનમાં છું, સંસારી છું, એ જે છે એ પ્રકારનો ભ્રમમાંથી મુક્તિ એમના મોક્ષ છે. ચાલો, એનીવે. એટલે આ રીતે મોક્ષ જે છે એ બંને રીતે અશક્ય જણાય છે. જો સંસાર જે છે વાસ્તવમાં, અમે તમને પહેલાં કહ્યું કે આ જે સંસાર છે એનું યુનિક સ્ટેટસ આ પ્રકારનું છે. એની શરૂઆત થાય તો એનો અંત આવે, તો મોક્ષની શરૂઆત થાય તો મોક્ષનો અંત આવે, અનિત્ય બની જાય. એટલે એ રીતે વાસ્તવમાં એ શક્ય નથી. ચાલો, તો પછી બીજું પોસિબિલિટી કે સંસારની શરૂઆત જ નથી, માટે એનો અંત આવતો જ નથી, તો હવે પછી મોક્ષ પ્રાપ્ત ના થાય. બરાબર છે. સંસારની શરૂઆત થાય તો એનો અંત આવે, અને મોક્ષની શરૂઆત થાય, બરાબર, તો પછી મોક્ષનો અંત આવે. તો એ નહીં, મોક્ષ અનિત્ય નથી. ઓકે, તો પછી આપણે બીજી પોસિબિલિટી એ જ છે કે સંસારની શરૂઆત જ નથી. લો, સંસારની શરૂઆત જ મતલબ અનાદિ છે, તો જ પછી હવે રહેવાનો જ છે અનંત. એનો અંત આવવાનો જ નથી. તો પછી સંસારનો અંત જ ના આવવાનો હોય તો પછી મોક્ષ ક્યાંથી મળવાનો છે? એટલે માટે વાસ્તવની અંદર તોય મોક્ષ અશક્ય છે. એટલે આ બીજો પ્રસંગમાં અનિર્મોક્ષ પ્રસંગ આવે. એટલે આઈધર વે આપણે ટ્રબલમાં છીએ. સંસારની શરૂઆત, એનો અંત, એવું ગણો તોય મુશ્કેલી. સંસારની શરૂઆત જ નથી માટે એનો અંતે નથી, એવું ગણો તોય મુશ્કેલી. અને છે ને ઉભયત પાશરજ્જુ કહેવામાં આવે છે. ઉભયત પાશરજ્જુ એટલે શું? જેમાં પાશ કે ગાળીઓ બંને બાજુ, એવો રજ્જુ છે, એવી દોરડું છે જેમાં બંને બાજુ ગાળીઓ છે. એટલે આપણે તો બંને બાજુથી મુશ્કેલીમાં છીએ. એટલે કહેવાનો આશય એવો છે
કે આ રીતે સંસારનું એક યુનિક સ્ટેટસ આપણે સમજવાની જરૂર છે. અને એ યુનિક સ્ટેટસ એવું છે કે સંસાર અનાદિ અને છતાં શાંત છે. સંસાર અનાદિ અને છતાંય શાંત શાંત એટલે આનો અંત આવે છે. એટલે બિગિનિંગલેસ એન્ડિંગ સંસાર આવું હોય જ નહીં સ્વામીજી. એ તો જોઈ ગયા જ છીએ ઓલરેડી, પણ પાછું આપણને એમ હોય કે આ વસ્તુ શક્ય જ નથી. એટલે આ વસ્તુ એક જ કન્ડિશનમાં શક્ય છે કે સંસાર ભ્રાંતિ હોય તો. સંસાર એક ભ્રાંતિ હોય, ભ્રમ હોય, જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય, ત્યારે જ આ વસ્તુ કોઈ પણ ભૂલ, આપણે સંસાર નહીં કોઈ પણ હવે સંસારને બદલે હમણાં સર્પ મૂકી દઈશું. હા, સંસારની જગ્યાએ હું સર્પ મૂકીશ, કરેલું જ છે મેં, આપણે સમજી ગયા છીએ વસ્તુ. એટલે સંસાર જે છે એ જો અનાદિ હોય અને એનો અંત આવતો હોય તો જ વાસ્તવમાં શક્ય છે. અને તો એવી શક્યતા ત્યારે જ એટલે જેની શરૂઆત થઈ એનો અંત આવે, આદિ અને અંત એ નહીં. જે અનાદિ અને અનંત એ પણ નહીં, આપણે જોઈ ગયું બંનેમાં નિર્મોક્ષ પ્રસંગ. તો અનાદિ અને અંત, અને એ છે ભૂલ, એરર. અને એ મેં તમને કહ્યું, તમે આપણું રજ્જુ સર્પનું ફરી તમને ઉદાહરણ આપું. તમે રજ્જુ સર્પની શરૂઆતની વાત જ ના કરી શકો, સમજી ગયા ને? અને રજ્જુ સર્પની શરૂઆત, રજ્જુ પર મતલબ રજ્જુને ઠેકાણે સાપ જે છે એની શરૂઆત એવું બોલી જ ના શકો. શરૂઆત થઈ હોય એટલે પહેલાં રજ્જુ જોયું ને હવે સાપ દેખાવા માંડ્યો, આવું તો બને જ નહીં. એટલે રજ્જુ સર્પની શરૂઆત નથી, આદિ નથી, અનાદિ. અને રજ્જુ સર્પનો અંત પણ આવે છે. તો રજ્જુ સર્પ શું છે? ભૂલ છે કે સાચો સાપ છે? ભૂલ થયેલી છે. એટલે વાસ્તવની અંદર એ આ પ્રકારે જ્યારે ભૂલ હોય ત્યારે અનાદિ અને એનો અંત આવે એવી વસ્તુ હોય છે. એટલે અંત એટલે આ સાપનો કેવી રીતે અનાદિ હોય છતાં અંત કેવી રીતે આવી જાય? અરે ભાઈ, રજ્જુ સર્પનો અંત એટલે સાપ હતો જ નહીં, છે નહીં, અને સાપ આવવાનો નથી એવી સમજ જ સર્પનો અંત છે. સમજી ગયા? સર્પનો અંત એટલે શું? સર્પ હતો જ નહીં. જ્યારે હું સાપ માનતો હતો ત્યારે રજ્જુ જ હતી, અત્યારે તો હવે સમજી જ ગયો છું કે રજ્જુ છે. એટલે સર્પ હતો જ નહીં, સર્પ છે નહીં, અને સર્પ આવવાનોય નથી. એ સર્પનો અંત થઈ ગયો. અને સર્પ પણ અનાદિ કેવી રીતે? અનાદિ છે એમ તમે કહો છો. સર્પ અનાદિ છે. ઓહ, અનાદિ છે મતલબ કે તમે સાપને સાચો માનો, પણ એ જેની શરૂઆત થઈ નથી. ના ભાઈ, સાપ છે જ નહીં. જો સાપ હોય તો એની પછી શરૂઆત થાય, બરાબર ને? જે વસ્તુ છે મતલબ તો પછી એની ક્યારેક શરૂઆત થયેલી છે. આ મોબાઈલ છે, બરાબર છે, મોબાઈલ છે, ક્યારેક એની શરૂઆત થયેલી છે, ક્યારેક એને બનાવવામાં આવ્યો છે, એનું સર્જન થયેલું છે. એટલે સાપ છે જ નહીં, રાઈટ? એ વસ્તુ જ ને શું કહેવાય કે એની શરૂઆત જ થઈ નથી. બિગિનિંગલેસનો અર્થ એવો નથી, સમજો, કે અનાદિકાળથી છે. આવું લોકો કહે છે. અનાદિ એટલે શું? અનાદિકાળથી છે એમ કહે છે. ના, અનાદિ એટલે જેની શરૂઆત જ થઈ નથી, જે વાસ્તવમાં છે જ નહીં. છે જ નહીં એને અનાદિ કહીએ છીએ આપણે. જો હોય તો પછી એને તમે ક્યારથી છે વગેરે વગેરે, પછી કહો કે ના એ તો બિગિનિંગલેસ ટાઈમથી છે. ચાલો, એ બધી ચર્ચા પાછી આવવાની જ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આવો યુનિક કેસ છે. કોઈ પણ ભૂલ જે છે, અજ્ઞાનને કારણે એકને બદલે બીજી વસ્તુ જોવી, એટલે કે બીજી વસ્તુ વાસ્તવમાં જે તમે આવી ભૂલથી સર્જાઈ, મતલબ ભૂલને કારણે એ વસ્તુ અનાદિ છે અને એનો અંત આવે છે. કોઈ પણ વ્યક્તિ વાસ્તવની અંદર એકને ઠેકાણે બીજું જુએ ત્યારે પહેલી સાચી વસ્તુ જુએ અને પછી એના પર ભૂલ કરે એવું ન હોય. જ્યારથી જુએ ત્યારથી જ એ ભૂલ જ હોય, એ આપણે સમજવાનું છે, બરાબર ને? છીપોલીને ઠેકાણે ચાંદી જુએ
એ વ્યક્તિ પહેલાં એણે જોયું કે તો છીપોલી જ છે, અને હવે ના, હવે એને થયું કે છીપોલી નહીં, ચાંદી છે. આવું નહીં, જોયું ત્યારથી એ ચાંદી જ જુએ છે. પછી એને ખબર પડી કે તો છીપોલી છે, જે ત્યારે ચાંદીનો અંત આવી જાય. એટલે આ રીતે ભૂલ કોઈ પણ અનાદિ હોય છે અને એનો અંત આવે છે. બરાબર છે. આવું સ્વપ્ન માટે હું કહી શકું, એમાં એક કન્ડિશન ઉમેરવી પડે. સ્વપ્નની શરૂઆત ક્યારે થઈ એવું આપણે ન કહી શકીએ, પણ સ્વપ્નનો અંત આવવો અને જાગી જઈએ તો પછી આ સ્વપ્ન પણ આવું જ કહી શકીએ. સમજીએ, હવે તો સ્વપ્ન આવે છે ને જતું રહે છે પણ ઊંઘતા રહીએ, એ રીતે હું વાત નથી કરતો. પણ જો સ્વપ્નને આપણે આ રીતે ગણીએ કે એની શરૂઆત થઈ, એટલે શરૂઆત નથી ક્યારે થઈ એ જ ન કહી શકો. બરાબર ને? એટલે વાસ્તવની અંદર સ્વપ્ન પણ એ રીતે અનાદિ, પણ એવું આપણે સપ્તાહ જોઈએ. દાખલે માનો કે આમ કોઈક ચોર આવ્યો ને આપણને ગળું દબાવે, સમથિંગ લાઈક, એટલે ગભરાઈ જઈને ઊભા થઈ જઈએ એકદમ. અથવા એમને મેં ઘણીવાર આપણે સ્વપ્નમાંથી જાગી જતા હોઈએ, તો અંત આવ્યો સ્વપ્નનો. તો એ વાસ્તવમાં શું થઈ ગયું? સ્વપ્નને પણ આપણે કેવું કહી શકીએ? અનાદિ અને અંતવાળું. આ રીતે આપણે સમજવાનું. એટલે આ રીતે આ યુનિક કેસ છે. યુનિક જ થયો ને, બહુ વિલક્ષણ કહેવાય ને. આદિ અંત, અનાદિ અનંત. આપણે તો બે વસ્તુ જ જાણીએ છીએ, પણ આ ત્રીજી કેટેગરી છે, અનાદિ અંત. એમ આ રીતે વાસ્તવની અંદર ગણવામાં આવે છે. અને એનો અંત કેવી રીતે આવે? જ્ઞાનથી જ આવે. ભૂલ થયેલી છે, ભૂલ થયેલી હોય તો અજ્ઞાનને કારણે જ થઈ હોય. ભ્રમ, ભૂલ એટલે ભ્રમ. રજ્જુ સર્પની વાત કરી, તો પછી એનો અંત કેવી રીતે આવે? જ્ઞાનથી. એટલે પ્રામાણિકી વસ્તુ અપ્રામાણિકી ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. એટલે કઈ પ્રામાણિકી વસ્તુ, સાચી વસ્તુ જે છે એ વાસ્તવમાં અપ્રામાણિકી ભવતી. એટલે આ રીતે અપ્રામાણિકી ભવતી એટલે એના ઠેકાણે ભૂલ થાય છે. આપણે ભ્રાંત્યા મોહિત કલ્પના, અજ્ઞાનને કારણે ભ્રાંતિ કે ભ્રમ ઉત્પન્ન થવાને કારણે. અને એ રીતે અહીંયા પણ આપણે જ્ઞાનથી વાસ્તવની આ સંસાર પણ આ પ્રકારનો છે. અજ્ઞાનને કારણે આપણે આપણા વિશે ભૂલ કરીએ છીએ, અને આપણે આપણી જાતને સંસારી માનીએ છીએ, મર્યાદિત માનીએ છીએ, જન્મ મૃત્યુવાળા માનીએ છીએ, અનેક પ્રકારના કર્મોથી ખરડાયેલા પુણ્ય પાપવાળા વગેરે વગેરે બધું માનીએ જ છે. અને એ વાસ્તવમાં એને કારણે સંસારનો અનુભવ કરીએ છીએ. એટલે અજ્ઞાનને કારણે જ વાસ્તવમાં આપણે હું સંસારી છું એવું લાગે છે. જીવ, મતલબ હું જીવ છું. સંસારી ભાવ એટલે જીવ ભાવ. હું જીવ છું એવું લાગે છે. અને એ સંસારનો કે જીવ ભાવનો અંત ક્યારે આવે? વાસ્તવની અંદર આવું જ્ઞાન પ્રાપ્ત કરીએ. એટલે જો જીવ અનાદિ હોય, અને જો અનાદિ હોય, સાચે સાચ અનાદિ હોય, અનાદિ કાળથી છે જ જીવ, તો પછી એનો અંત આવવાનો જ નથી, અનંત ગણી લેવું પડે. તો પછી વાસ્તવમાં જીવ ભાવ જવાનો જ નથી, સંસારીપણું જવાનું જ નથી. તો પછી મોક્ષની વાત જ ક્યાં છે? છોડી દો સ્વામીજી, ક્લાસ બંધ કરો. પછી એટલે એ જ નહીં. અને જીવભાવની શરૂઆત થઈ હોય તો રાહ જુઓ. હા, જેની શરૂઆત થઈ એનો અંત આવવાનો છે. તો પછી જીવભાવ જશે, જીવભાવ જશે તો હું બ્રહ્મભાવ આવશે, મુક્તિ. પણ એ પછી જશે તો પછી મેં કહ્યું ને હમણાં દિવસ અને રાતની વાત કરી ને. એટલે બંનેમાંથી એકે શક્ય નથી. જીવપણું અનાદિ છે, અર્થાત જીવપણું જે વાસ્તવમાં એક ભ્રમ છે. હું જીવ છું જ નહીં. જીવ હોય તો પછી એની વાત કરો ક્યારથી છે, માટે એની શરૂઆત ક્યારથી છે, પણ છે જ નહીં. એટલે પછી એ રીતે અનાદિ, એની શરૂઆત જ નથી. જેની શરૂઆત આદિ નથી એને અનાદિ કહેવાય. સમજી ગયા? એટલે આ રીતે સમજવાની જ વસ્તુ. અને એ રીતે વાસ્તવમાં એ તો ભ્રમ છે. અને એ ભ્રમની નિવૃત્તિ શેના, એ ભ્રમ શેને કારણે આવે? અજ્ઞાનને કારણે. હું બ્રહ્મ છું એ વસ્તુ વિષયક અજ્ઞાન છે, અને માટે હું મારી જાતને જીવ માનું છું. એટલે એ ભ્રમ જે છે એ અજ્ઞાનને કારણે છે. માટે જ્ઞાનથી એ વસ્તુનો અંત આવી જાય. શેનો? જીવભાવનો, સંસારનો અંત આવી જાય. એટલે એનો અર્થ એવો થયો કે મોક્ષની શરૂઆત નથી, હું મુક્ત છું એ વસ્તુ આપણે એ સમજવાની વસ્તુ છે. હું મુક્ત છું એ વસ્તુ સમજવાની છે.
આત્મા મુક્ત છે એ વસ્તુ સમજવાની છે, અને એ દૃષ્ટિનો અંત આવવાનો નથી. એટલે જ્ઞાનથી જન્ય ના કહેવાય, જન્મેલું તો પછી એનો પાછો અંત આવે, પણ એવું ગણો અત્યારે જ્ઞાનજન્ય, જ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોક્ષ. જ્ઞાન હું મુક્ત જ હોઉં તો પછી સમજી જન્ય જનિત એટલે કે ઉત્પન્ન કેવી રીતે થાય, જે છે તેની ઉત્પત્તિની વાત જ ના થાય, પણ આ તો કહેવાય જ્ઞાનથી જાણે ઉત્પન્ન થયેલો એમ. એ જે છે મોક્ષ એ નિત્ય છે, અથવા તો હું મુક્ત છું એ વસ્તુને હું બરાબર સમજી ગયો છું, એ નામ મુક્તિ. એટલે આ બધી ચર્ચા ચાલે છે અત્યારે, અને એની અંદર આપણે અત્યારે 195 શ્લોકમાં મેં ચર્ચા બહુ આપણે વિશેષ કરી એની, અને 196 શ્લોકમાં એ જ વસ્તુનો વધારે પાછો થોડો વિસ્તાર કરે છે. શું કહે છે? સ્વસ્ય જીવભાવ ભ્રાંત્યા પ્રાપ્ત. જુઓ 196 શ્લોકમાં સ્વસ્ય જે છે એ પહેલી લાઈનમાં છે, અને ત્રીજી લાઈનની અંદર જીવભાવ ભ્રાંત્યા પ્રાપ્ત એમાંથી લેવાનું છે. સ્વસ્ય જીવભાવ ભ્રાંત્યા પ્રાપ્ત. સ્વસ્ય એટલે શું? પોતાનો, એટલે કે આત્મા. એટલે આ પ્રકારનો આ જીવભાવ કે તમે કહો કે મર્ત્ય ભાવ કહો કે મર્યાદા કહો, સંસાર કહો, ભ્રાંત્યા પ્રાપ્ત. ભ્રાંતિ એટલે વાસ્તવમાં આપણે એ વસ્તુ પર વિચાર જ નથી કર્યો, અર્થાત શાસ્ત્ર થકી એ વસ્તુ પર વિચાર થાય હું કોણ છું વગેરે. આત્મવિચાર, આત્માનું સ્વરૂપ શું છે, આત્મા ખરેખર કોણ છે, આત્માનું સત્ય શું છે, અર્થાત આત્મા કોણ છે ખરેખર સ્વરૂપથી, નેચર શું છે, એનો સ્વભાવ શું છે, સ્વરૂપ શું છે, એ વસ્તુ પર આપણે કદી વિચાર જ નથી કર્યો. અને એ રીતે અહીંયા આપણે ભ્રાંતિ ગણી શકીએ. ભ્રાંતિ એટલે મોહિત, જે છીએ હું જીવ છું એ વસ્તુ સાચી છે એમ માની લીધું છે, ભ્રાંત્યા પ્રાપ્ત. અને એ વાસ્તવની અંદર અને શેનો એ ભ્રાંતિ ક્યાં રહેલી છે, એ ભ્રાંતિ કોની છે, અથવા ક્યાં રહેલી છે? બુદ્ધેહે ભ્રાંત્યા, એટલે બુદ્ધિમાં એ ભ્રાંતિ લે છે. અહમ વિષયક ભ્રાંતિ ક્યાં રહેલી છે પાછો પ્રશ્ન થાય ને. એટલે કે છે બુદ્ધેહે ભ્રાંત્યા, એ બીજી લાઈનમાં છે બુદ્ધેહે, એ બુદ્ધેહેને પેલા ભ્રાંત્યા સાથે જોડી દો. એટલે સ્વસ્ય જીવભાવ બુદ્ધેહે ભ્રાંત્યા પ્રાપ્ત. બુદ્ધિમાં રહેલા એક ભ્રમથી જ આપણને, બુદ્ધિમાં રહેલો આ જે મોહ છે, ભ્રમ છે, એનાથી પ્રાપ્ત થયેલો છે જીવભાવ. અને કેવો પ્રકારનો? સ્વસ્ય એટલે પોતાનો એટલે આત્માનો. અને કયા એ વાસ્તવમાં એ ખરેખર એ આત્મા કેવો છે? એટલે કે છે દ્રષ્ટુ, એ પહેલી લાઈનમાં જ છે, દ્રષ્ટુ નિર્ગુણસ્ય અક્રિયસ્ય પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય સ્વસ્ય. ખરેખર હું કેવો છું ને? એટલે ભ્રાંતિમાં શું છે? ભ્રાંતિ છે એવું કેવી રીતે કહી શકો? અહમ વિશે ભ્રાંતિ છે એવું તમે કેવી રીતે કહી શકો? એટલે કે છે અહમ ખરેખર વાસ્તવમાં આવો છે, પણ એને બદલે તમે જુદો જ માનો છો. એની એ ભ્રમ તમારો બુદ્ધિમાં રહેલો છે, એના કારણે તમે તમારી જાતને સંસારી માનો છો. તમે છો અસંસારી, મુક્ત, પણ માનો છો પોતાને સંસારી એમ. એટલે સંસાર વાસ્તવમાં છે નહીં, એટલા માટે જ કહ્યું અનાદિ. જીવભાવ અનાદિ છે જ નહીં, છે અનાદિકાળથી છે કહો તો પછી એ વાસ્તવમાં એ સત્ય છે, એ વસ્તુ નક્કી થઈ ગઈ. મેં તમને કહી દીધી વસ્તુ. એટલે કહે છે કે વાસ્તવમાં આ જે આત્મા છે તો કેવો છે? દ્રષ્ટુ. અહીંયા એટલે દ્રષ્ટુ એટલે વાસ્તવમાં જે સાક્ષી છે. આ જીવભાવ કોનો છે? આત્માનો. કેવો છે આત્મા? વાસ્તવમાં સાક્ષી. એ સાક્ષી આત્માને જ આવો આપણે સંસારી માનીએ છીએ. વાસ્તવમાં શું? સાક્ષી એટલે અસંગ થઈ ગયો. જે વાસ્તવમાં સાક્ષી છે સર્વનો, તો એ વાસ્તવમાં જેનો સાક્ષી છે એ વસ્તુથી અસંગત છે, કારણ કે પેલી તો મિથ્યા વસ્તુ છે. અન્ય વસ્તુ સાક્ષી કે આત્માથી અન્ય અનાત્મા મિથ્યા છે. તો મિથ્યા વસ્તુ સાક્ષી સત્ય જે છે એને સ્પર્શી જ ન શકે. અને માટે જે કંઈ તમને જીવભાવને અંતર્ગત મર્ત્ય ભાવ આવે છે, ભય, શોક વગેરે, આપણા મનની અંદર કેવી કેવી આપણને આ લાગણીઓ ઉઠે છે, તમે કલ્પના કરો ને. આપણા મનથી જ આપણે ડરીએ છીએ. ખરેખર તો મનથી ડરવાની જરૂર નથી, કારણ કે જે વસ્તુ ક્ષણિક હોય એનાથી શા માટે ડરવું જોઈએ? ક્ષણિક જ છે. ક્ષણિક છે મતલબ શું? તમે કશું કરશો નહીં તો એ તો જવાનો જ છે. જે વૃત્તિ ઉત્પન્ન થાય છે જતી જ રહે છે, તમે જુઓ જ છો. એ તો સારી વૃત્તિઓ ઉત્પન્ન થાય ને આપણને એમ કે ટકે તોય નથી ટકતી, એવી ને એવી રીતે ખરાબ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, એ જતી રહે છે, એવો અનુભવ છે. તોય આપણે ડરીએ છીએ. ક્ષણિક વસ્તુથી ખરેખર ન ડરવું જોઈએ, પણ ડરીએ છીએ.
જાણે કે હવે નહીં જાય ને મને ખાઈ જશે ને એટલે મને શું થઈ જશે ને બધું. અર્થાત વાસ્તવની અંદર હું સાક્ષી છું અંતઃકરણનો. અંતઃકરણમાં ઉત્પન્ન થતા સર્વભાવનો હું સાક્ષી છું, પરંતુ ના એનીવે. એટલે સંસારનું કારણ અંતઃકરણને આત્મા, અહંકારને જ આત્મા આપણે જોઈ ગયા નિષ્કર્મ સિદ્ધિ વગેરે. એટલે એને કારણે જ આવે છે. ખરેખર કેવો છું? દ્રષ્ટા સાક્ષી છું. નિર્ગુણસ્ય, સર્વ ગુણોથી પર. ગુણોને કારણે સંસાર. સમજીશ, ગુણોને કારણે નહીં, દોષને કારણે હોય સંસાર. ગુણ એટલે કોઈ પણ ગુણ, એમાં સદગુણ ને દુર્ગુણ બધું આવી ગયું. ગુણ એટલે કોઈ પણ ક્વોલિફિકેશન, કંઈ પણ વિશેષતા. ગુણનો અર્થ થાય કોઈ પણ વિશેષતા. તો વિશેષતાથી તો સ્વામીજી આપણે વિશેષતાને કારણે જ મને તો આનંદ થાય છે. પેલાનામાં એ નથી ને એ વસ્તુ મારામાં છે, એ વિશેષ કહેવાય. બે વસ્તુઓને જુદી પાડવા માટે તમે જેનો ઉપયોગ કરો એનું નામ વિશેષ. દાખલા તરીકે તમે મારા અને તમારા વચ્ચેનો ભેદ કેવી રીતે પારખો? સ્વામી તમે એક પ્રકારના દેખાવ છો, હું અમુક જુદા પ્રકારના દેખાવ છું, જુદા જુદા વિશેષો. સ્વામી તમે સંન્યાસી છો, હું ગૃહસ્થ છું, બીજો વિશેષ. તમે ચશ્માવાળા છો, હું ચશ્મા વગરનો છું, વગેરે. આ બધા બાહ્ય શારીરિક દ્રષ્ટિએ. પછી અંતઃકરણની રીતે સ્વામીજી હું તો ઘણો દયાળુ છું, તમારામાં તો નિષ્ઠુરતા જે હોય તે મતલબ આ રીતે કંઈ પણ તમે જોજો, હંમેશા આપણે અન્ય કરતાં આપણે આપણી જાતને જુદા પાડતા હોઈએ છીએ. પણ આપણે એટલી બધી મૂર્ખામી છે. જ્યારે જુદા પાડીએ ત્યારે એક વસ્તુ માનવાનું કે આપણે બીજાથી જુદા પાડીએ એટલે આપણે પછી મર્યાદિત તો થઈ ગયા. તમે જ્યારે કોઈને પોતાનાથી તમે જ્યારે જુદા કરો, ભલે એના કારણે એમ થોડો રાજીપો આવે કે હા એના કરતાં હું સારો છું, બરાબર છે, પણ પાછી બીજી કેટલીક વસ્તુ આવશે ત્યારે એના કરતાં હું ખરાબ છું એવું દેખાશે પાછું. એટલે તમે બીજાઓથી અન્ય છો, દ્વૈતભાવ આ જ છે ને ત્યારે. એટલે હું મર્યાદિત છું તો નક્કી જ થઈ ગયું. વિશેષતાને કારણે જ મર્યાદા છે. એક વસ્તુથી અન્ય વસ્તુને છૂટી પાડવા માટે તમે જે વસ્તુને જુઓ એનું નામ વિશેષ ગુણ. નિર્ગુણસ્ય, બસ તો પછી એ વસ્તુ મર્યાદિત નથી, અમર્યાદિત છે. માટે બ્રહ્મને નિર્ગુણ કહેવામાં આવે છે. અચ્છા, બીજી વસ્તુ જો ના સ્વામીજી બ્રહ્મ તો સગુણ છે. સગુણ છે. અચ્છા, કયા ગુણો છે? ફલાણા ગુણો છે. તમને કેવી રીતે ખબર પડી? મેં જોયા ને મેં બ્રહ્મને જોયું આવા ગુણોવાળું. પતિ કહ્યું એ બ્રહ્મ જ ન રહ્યું. એટલે વાસ્તવમાં તમે કહો કે બ્રહ્મા આવા ગુણોવાળું છે તો પછી ગુણો તો તમને જ્ઞાન છે કે બ્રહ્મા આવું ગુણોવાળું છે, મતલબ કે ગુણોનો તમે બ્રહ્મમાં અનુભવ કર્યો. જો તમે એ વસ્તુનો અનુભવ કર્યો તો તમે અનુભવ કરનારા એના કરતાં જુદા છો. એટલે સમજવાનું છે કે અનંત વસ્તુ જે સાચે સાચ હોય એમાં કોઈ ગુણ જ ના હોય, કોઈ વિશેષ ન હોય, નિર્વિશેષ હોય, નિર્ગુણ હોય. ચાલો, અક્રિયસ્ય, અનંત વસ્તુમાં કઈ ક્રિયા સંભવે? ક્રિયામાં શું? હલનચલન, બરાબર છે. હલનચલન સંભવે જ નહીં. આ લોકો નૈયાયિકો કે આમ હોરિઝન્ટલી મૂવ કરો એ ક્રિયા કહેવાય. આમ ઉપર જાઓ, નીચે આવો એની ક્રિયા કહેવાય. પોળા થાઓ એની ક્રિયા કહેવાય. સંકોચ પામો એ ક્રિયા કહેવાય. પણ અલ્ટિમેટલી ક્રિયામાં હલનચલન જ થયું. એટલે આ રીતે વર્ટિકલ જવું, હોરિઝોન્ટલ જવું, ફૂલવું, સંકોચ પામવું, આવું બધું આ કુંચનો વગેરે વગેરે એ લોકો 5 પ્રકારના કર્મ બતાવે. પરંતુ કર્મમાં બેઝિક લાઈન શું? હલન ચલન. દેટ્સ ઇટ. હવે આ અનંત વસ્તુ, પૂર્ણ વસ્તુ, અખંડ વસ્તુ, આપણે આકાશમાં હલનચલન નથી જોતા. એટલે આકાશમાં રહેલી વસ્તુઓમાં હલનચલન હોય, આકાશનું હલનચલન નથી. આકાશ સ્વામીજી અહીંયા હતું અત્યાર સુધી, હવે ગયું સૂર્ય તરફ ગયું. ના ભાઈ ના, જે કંઈ છે બધું અવકાશમાં છે, અવકાશમાં કંઈ હલનચલન નથી. આ તો અવકાશને આવરીને રહેલું બ્રહ્મ વાસ્તવમાં, બરાબર. એટલે એમાં તો કોઈ હલનચલન હોય જ નહીં. અક્રિયસ્ય, નિષ્ક્રિયસ્ય. તમે આવા છો ખરેખર. નાના સમયથી હું તો બહુ કામ કરું કરતા છું. અને અક્રિયસ્ય, કર્તૃત્વ જ નથી, કે કોઈ કર્મ જ સંભવી ન શકે. કર્મ હોય તો પછી કર્તૃત્વ હોય. ચાલો, પછી કહે છે પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય. જો આવા છીએ ખરેખર તો એવા આત્માને કયો માનીએ છીએ? ભ્રાંત્યા જીવભાવ પ્રાપ્ત. બુદ્ધિ હે ભ્રાંત્યા, બુદ્ધિમાં ભ્રમને કારણે અહમ વિષયક ભ્રાંતિ બુદ્ધિમાં રહેલી છે અને અજ્ઞાન છે ને બુદ્ધિમાં, એટલે ત્યાં ભ્રાંતિ છે ત્યાં. એટલે કેવો છું? પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય. પ્રત્યેક બોધ એટલે આમ તો બોધ એટલે ચૈતન્ય.
પ્રત્યક બોધ, પ્રત્યક એટલે સૌથી અંદર રહેલું, અર્થાત અહમ. પ્રત્યેકનો અર્થ છે અહમ, સૌથી અંદર, સૌથી નજીક. અરે ભાઈ, અહમથી નજીક બીજું કશું ના હોય. એ અહમ વાસ્તવમાં કેવો છે? બોધાનંદ રૂપસ્ય ચૈતન્ય છે અને પૂર્ણ છે. તું હું અલ્પ ચૈતન્ય અર્થાત ચેતન વ્યક્તિ છું એવું ન માનીશ. તું ચૈતન્ય છું, પૂર્ણ છું, સર્વને આવરી રહેલો છું. પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય ચિદાનંદ છું એમ પણ તમે કહી શકો. એટલે એને આ રીતે ભ્રાંતિને કારણે જીવ આવે, એને તદ્દન હવે તમે એનાથી ઉલટું મૂકી દો, બરાબર ને? એટલે શુદ્ધ સાક્ષી અસંગ, પણ માનું છું શું? મારી જાતને સસંગ સંબંધી માનું છું. નિર્ગુણસ્ય સર્વગુણોથી પર છું, પણ સર્વ વિશેષોથી પર છું, પણ હું મારી જાતને કેવો માનું છું? વિશેષોવાળું માનું છું. એનું તો વર્ણન કરું છું બીજા, હું આ છું, આ છું, હું આવો છું, આ છું, ફલાણો, બરાબર છે? આ બધું જીવ ભાવને અંતર્ગત આવે. અક્રિયસ્ય નિષ્ક્રિયસ્ય અર્થાત સર્વ ક્રિયાઓ કર્મથી પર છું. માનું છું કેવો મારી જાતને? અરે સ્વામીજી, મારા તો પ્રારબ્ધ કેવું છે ને મારું ફલાણું કેવું છે, મેં કોણ જાણે કેવાય પાપ કર્મો કર્યા છે, મારું સંચિત કેવું હશે, આગામી જન્મ મને કેવો મળશે ને કોણ જાણે મારા કયા કર્મોને લીધે મળશે. અર્થાત કરતા ભોગતા માનવું અને આ પ્રકારે કર્મવાળો માનવો, પુણ્ય પાપ. પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય, જો કેવળ ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય, આનંદરૂપ છું, પૂર્ણ છું. ના, માનું છું કેવો? અપૂર્ણ છું. એટલે એ રીતે કહે છે કે આ ભ્રાંતિ કહેવાય. આવો મારી જાત છું કેવો અને માનું છું શું છે? રજ્જુ અને માનું છું સાપ, બરાબર? માનું છું બસ. આની સત્યતા કેટલી? આની સત્યતા કેટલી? જે તમે માનો છો એટલી જ સત્યતા. એટલે ખરેખર છો નહીં, બરાબર? જો ખરેખર છો નહીં મતલબ તો પછી આવો છું એની શરૂઆત જ નથી થઈ. તમે કહો કે અનાદિકાળથી છે, અનાદિકાળથી હું જીવ જ છું. હા, એ પણ જીવ પણ જ નથી, સમજી ગયા? તો એટલે એની શરૂઆતની વાત જ ન થઈ શકે, માટે એ શરૂઆત વગરનો અનાદિ કહેવાય. સમજો, અનાદિ એટલે અનાદિકાળથી આવો જીવ છું. ના, જીવભાવ છે જ નહીં, પછી એની શરૂઆતની વાત જ ન થઈ શકે, બરાબર? જેની શરૂઆતની વાત ન થઈ શકે, જેના આદિની વાત ન થઈ શકે, એને અનાદિ કહેવાય. સમજો, બરાબર? અનાદિકાળથી છે, અનાદિકાળથી છીએ. એટલા માટે લોકો મને પૂછે, સ્વામીજી આ જીવ ભાવ આવ્યો ક્યાંથી? એટલે કે આપણે અનાદિ. તો એ શેને કારણે અનાદિકાળથી? એટલે અજ્ઞાનને કારણે. તો અજ્ઞાનની શરૂઆત ક્યારે થઈ બોલો? પછી આવી વાત કરે. હવે આ વાત છે, એની અંદર આગળ જ આવવાનું છે. જો જીવ ભાવ આવો અનાદિ હોય છે જ નહીં, તો એનું કારણ અજ્ઞાન પણ કેવું હોય? આવું જ. અજ્ઞાન વાસ્તવમાં છે જ નહીં. છે નહીં એટલે આ પ્રકારે સમજવાનું. અનાદિ અને એનો અંત આવી જાય છે, સમજી ગયા? એટલે એ રીતે વાસ્તવમાં ખરેખર આ સંસાર જે છે એ આ પ્રકારનો યુનિક કેટેગરીની વસ્તુ છે. એટલે આ રીતે અહીંયા આખો વસ્તુનો સાર આટલો જ છે કે આવો જીવ ભાવ છે એ ન સત્ય, એ વાસ્તવમાં સાચો નથી, ઇરોનિયસલી પરસીવ્ડ એમ કહીએ ને આપણે. અથવા સત્ય નથી એટલે શું? તો સમજી, સત્ય નથી એટલે છે જ નહીં એમ તમે કહેવા? ના, સમજજો બરાબર. છે જ નહીં, છે એમ પણ ન કહી શકાય, નથી એમ પણ ન કહી શકાય. એટલે અનુભવ થાય છે માટે છે. જેમ કે રજ્જુ પરના સર્પનો અનુભવ થાય છે ને, માટે જ છે. ઓકે, તો ભાઈ છે સાપ, તો પછી હવે એને કાઢો, બોલાવો પેલા સુંદરવનમાંથી, ટોર્ચ કરો, બસ બોલાવતા પહેલાં આટલી ટોર્ચ ત્યાં કરો, ટોર્ચ કરો. ઓ, છે જ નહીં સ્વામીજી, બસ આવી વસ્તુ. એટલે અનુભવ કાળે જણાય છે, અંદર તપાસ કરતાં હવે જણાતો નથી. બસ આ પ્રકારની વસ્તુ એને કહેવાય સીમિંગલી એક્ઝિસ્ટ, બરાબર ને? દેખાવ. એટલે આ પ્રકારે જીવભાવ પણ વાસ્તવની અંદર તમે એમાં તપાસ ન કરો, આના પર આત્માના સ્વરૂપ પર વિચાર ન કરો, તો તમે તમારી જાતને જીવ તરીકેનો જ અનુભવ કરો. પણ જરા ઊંડા ઉતરીને જુઓ કે ખરેખર હું જીવ છું કે નહીં વગેરે, અથવા આત્માનું સ્વરૂપ કેવું છે જોવા જાઓ, તો પછી દ્રષ્ટુ નિર્ગુણસ્ય અક્રિયસ્ય પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય જોવા મળે. ઓ, તો આ તો ખરેખર તો વાસ્તવમાં હું જીવ હતો જ નહીં. પેલી ટોર્ચ કરી ત્યારે તમે કહ્યું કે હો આ તો રજ્જુ છે.
પણ ત્યારે તમારે આટલું કહેવાનું હતું કે રજ્જુ હતી, સાપ હતો જ નહીં, છે નહીં અને આવવાનોય નથી. ત્રણેય કાળમાં સાપનું અસ્તિત્વ જ નહોતું. સર્પ કેવળ એક ભ્રમ હતો, માટે એ વાસ્તવમાં એ રીતે અનાદિ, જેની શરૂઆતની વાત જ ન થઈ શકે એ રીતે અનાદિ, અને એનો હવે આ અંત આવી ગયેલો, જ્ઞાનથી અંત આવી ગયો. સમજી ગયા? આ રીતે એવી રીતે જીવભાવ પણ વાસ્તવમાં આવો જ છે. તમે ન જાણો તમારી જાતને ત્યાં સુધી તમે હું જીવ છું એ ભ્રમની અંદર જ ફર્યા કરો. શાસ્ત્ર હંમેશા આજે લોકો કહે છે કે આ નિષેધ કર્યા કરે છે, નિષેધ કરે છે. શેનો નિષેધ કરે છે? આપણા ભ્રમનો નિષેધ કરે છે. જીવ હાઉ અને શાસ્ત્ર નિષેધ કરે ને તો શાસ્ત્રને ફેંકી દેવું જોઈએ. હું જીવ જ હાઉ અને શાસ્ત્ર કે તું જીવ નથી, તો પ્રેક્ટિકલ વ્યક્તિ શાસ્ત્રને ફેંકી દે. ફેંકી જ દેવું જોઈએ. જે વસ્તુ હોય અને એની નકારતું હોય કોઈ, તો આપણે એને પછી એને ધિક્કારીએ જ ને. એટલે વાસ્તવમાં શાસ્ત્રનો ધિક્કાર કરવો જોઈએ. જો હું જીવ જ હોઉં અને શાસ્ત્ર કે તું તો બ્રહ્મ છું, એટલે ત્યારે આપણને ગુસ્સો ચડે. પરંતુ જીવ ખરેખર ન હોવું અને જીવ માને હું જીવ છું એ પ્રકારનું ભ્રાંતિ હોય તો જ્ઞાન પ્રાપ્ત કરીને સમજી જાઓ અને જીવભાવમાંથી મુક્ત થઈ જાઓ. ભ્રાંતિનો તો હંમેશા એક જ કારણ હોય છે, અજ્ઞાન. માટે શાસ્ત્રના જ્ઞાનથી, આત્મજ્ઞાનથી નથી મુક્ત થાવ. સમજવા બરાબર આ વસ્તુ. એટલે જે પણ વ્યક્તિઓ, સાધકોની જ વાત કરું છું, 25, 30, 40 વર્ષ સુધી સાંભળતા લોકો પણ આ જ બોલે છે, સ્વામીજી મારા પ્રારબ્ધ, મારું આ, હું આવો. એટલે મતલબ કે આ બધું સાચું જ છે. અને આપણને એમ છે કે જે સાચું છે એ જ્ઞાનથી જશે, કોઈ દિવસ ના જાય. જે વસ્તુ સાચો સાપ ટોર્ચ કરવાથી ના જાય. સાચો સાપનો તો પછી નાશ કરવો પડે, લાકડી લેવી પડે, જે કરવું પડે. અથવા પેલા એક આપણા ઇન્ડિયામાં તામિલનાડુમાં એક આદિવાસી જાતિ છે, ઇરુલુ કરીને. એ લોકો સાપના શોખીન છે. એટલે તમે સમજો આગળ હું શું, મારે નથી કહેવું. એ લોકો સાપના બહુ શોખીન છે અને એ સાપને પકડવા માટે મથતા જ હોય છે. ક્યાંથી સાપ મળે એમને બોલાવવા પડે. ક્યાં પછી સાચો સાપ હોય તો ટોર્ચ કરવાથી ના જાય. ટોર્ચ કરવાથી તો વધારે ખબર પડે કે ઓહો આ તો આટલો લાંબો છે ને આમ છે ને તેમ છે. સાચો સાપ જે છે એ સાચો સાપ આ રીતે ન જાય. પણ જો રજ્જુ સર્પ હોય તો આપણે એની નજીક આપણી આવી સારી ખુરશી લઈ અને જવું જોઈએ અને આમ બેઠા બેઠા જ એકદમ સહેજ પણ હલવાનું નહીં, કોફી પીતા પીતા આમ ટોર્ચ કરવી જોઈએ બસ. અને પછી તમારા મોઢા પર જે સ્માઇલ આવ્યા, મારા જેવો કોઈ મૂર્ખો નહીં, પરસેવો વળી ગયો બધો. આ પરસેવો એ ખોટો, બધું ખોટું. હવે સમજી ગયા? આવું છે. રજ્જુને ઠેકાણે સાપ માન્યો એટલે કે સાચો સાપ થઈ ગયો, તો એણે તમારા પરસેવા છોડાવી દીધો. એટલે હવે હું જીવ ભાવ છું એ અજ્ઞાનને કારણે હું જીવ સર્પ માની લઉં તો પછી પરસેવો છૂટી જાય છે. હા, બ્લડ પ્રેશર વધી જાય છે. રિપોર્ટ આવવાનો હોય કોઈ વસ્તુને પહેલાં કેટલો તમે જોજો. અરે બ્લડ રિપોર્ટ પહેલાં એ લોકોના જ પરસેવા છૂટી જતા હોય છે અને બીજા બધા રિપોર્ટ. જે નથી એને હું માનું છું એ એની ચાલો. એટલે સંસાર આ પ્રકારનો છે, એ સમજવાનું છે. અને એ રીતે વાસ્તવમાં એટલે એનાથી સારી વસ્તુ શું કે એવી મિથ્યા વસ્તુ જે છે, સંસારી જે મિથ્યા વસ્તુ છે, કેવળ ભ્રાંતિમાંથી આવેલો છે, એ ખરેખર હું સાચો જે હું છું, પ્રત્યેક આત્મા છું, બ્રહ્મ છું, ચૈતન્ય છું, અને લેશ માત્ર સ્પર્શી ન શકે. આપણે એમાં પેલું ઉદાહરણ રજ્જુ સર્પ જે છે એ તમને ખરેખર રજ્જુના ઠેકાણે સાપ હોય તો એ તમને સ્પર્શી ના શકે ને, તમે સમજી જાઓ છો, ભય વગેરે ના જ ઉત્પન્ન કરી શકે, પણ સાચો માને જ માટે. એવી રીતે હું સંસારી છું જ, જીવ છું એવું સાચે સાચ જીવ છું માનવાને કારણે જ પછી આવો પરસેવો છૂટે છે. પણ એ ભ્રાંતિમાંથી પરસેવો આવેલો છે, ખરેખર સાચા જીવપણામાંથી નહીં. એટલે અને એ રીતે અને આ મજાની વસ્તુ એ છે કે ખરેખર મને હું જ્યારે કહું કે આ મને સ્પર્શે જ, આ ભય ઉત્પન્ન કરે છે આ સાપ, ત્યારે પણ એ ભય પણ કેવો છે? ખોટો જ છે. બરાબર છે.
એટલે એ ખરેખર એ રજ્જુ સર્પ મને કોઈ રીતે કરડી ન શકે, ભય ઉત્પન્ન ન કરી શકે, પરંતુ ભ્રાંતિને કારણે પણ થાય છે. અથવા બીજું પણ ઉદાહરણ લઈ શકો, સ્વપ્ન જે છે ખરેખર પેલા જાગ્રત પુરુષને સ્પર્શી જ ન શકે. સ્વપ્નમાં અનેક વસ્તુઓ જુએ છે ને એ બધું સ્વપ્નકાળે જાય એને સ્પર્શે છે, સુખ દુઃખ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે જાગે ત્યારે એને ખબર પડે છે કે ઓહો, તો બધું મિથ્યા હતું, એ મિથ્યા વસ્તુ મને સ્પર્શી જ ન શકે. એવી ને એવી રીતે ભ્રાંતિમાંથી આવેલી વસ્તુ એ મિથ્યા છે, એ મને સ્પર્શી ન શકે. એટલે અત્યારે જ્યારે હું આવું બધું નથી સમજ્યો, જે લોકો આ પોતાની જાતને બહાર, અત્યારે આપણે જે લોકોને આવો વેદાંતની ખબર જ નથી, એ લોકો જ્યાં બહાર જે બધા છે સ્વામીજી, એ લોકોને તો એ પોતાને જીવ માને છે ને એમને કેટલા બધા કર્મો છે ને બધાને કારણે એમનો આત્મા તો ખરડાઈ ગયો છે ને. હવે એ પોતાને કરતા માને છે, તે કરતા આત્મા કરતા બની ગયો હશે, ભોગતા બની જ ગયો હશે, અને ખરેખર આ બધું એમને સ્પર્શતું જ હશે. ના, કેવળ ભ્રાંતિ, હું જીવ છું ને એના કારણે એ ભ્રાંતિમાંથી આગળ જે બધો સંસાર આવે એ બધો સંસાર એ જ કેટેગરીનો છે, પરંતુ બસ એ ભ્રાંતિ. એટલે જ્યારે કશું ખરેખર દુઃખ થાય તો એ દુઃખનું સાચું કારણ છે, ભય ઉત્પન્ન થાય તેનું સાચું કારણ છે એવું જરૂરી નથી, એટલું સમજવાનું છે. એટલે અત્યારે મારી જાતને સ્વામીજી, તમે તો આ બધું છોડીને બેઠા એટલે તમે તો બધું બોલવામાં બધું બરાબર છે, અમારી ઠેકાણા હોય ને તો તમને ખબર પડી જાય. એવું કહેનાર વ્યક્તિને પણ એ જે સંસાર છે સ્પર્શી નથી રહ્યો, પરંતુ સ્પર્શતો હોય એવું એને લાગે છે, ત્યાં પોતાને જીવ માને છે એ રીતે. એટલે કેટલું સરસ કહ્યું, ન સત્ય હૈ મોહ અપાય. આચાર્ય કહે છે જ્યારે આ મોહ જતો રહેશે, ભ્રાંતિ જતી રહેશે, નાસ્તિ, ત્યારે એ જ જીવ ભાવ છે એ શૂન્ય બની જશે, અર્થાત જતો રહેશે, મિથ્યા બની જાય. એ તો આપણે જાણીએ છીએ, જીવભાવ નાશ પામવો અર્થાત મિથ્યા થઈ જવું. એટલે સંસાર જે છે મિથ્યા બની જશે. અવસ્તુ સ્વભાવાત, કારણ કે એ તો ખરેખર અવસ્તુ એટલે મિથ્યા છે, એનો સ્વભાવ કેવો છે? મિથ્યા છે. એ મિથ્યા આમે સત્યને સ્પર્શી ન શકે. જ્યારે તમે માનતા હતા ત્યારે સ્પર્શતું જ નહોતું. તમે જ્યારે કહેતા હતા કે મને આ બધું ખરેખર તેના બધાથી હું ખરડાઈ ગયો છું, ત્યારે તમે ખરડાયેલા નહોતા, અસંગ આત્મા જ છો, પણ એ તમને ખબર નથી. એટલે સમજવાનું છે, અવસ્તુ સ્વભાવાત એટલે શૂન્ય છે, શૂન્ય થઈ જશે સંસાર, એટલે કે આ જીવભાવ શૂન્ય થઈ જશે એવું નથી. જો જીવભાવ શૂન્ય થઈ જતો હોય તો પછી તો વાસ્તવમાં શરીર જ છૂટી જાય તો જ જીવભાવ જાય, અર્થાત હું એક વ્યક્તિ છે પ્રકારનો ખ્યાલ ન હોય. એટલે જીવભાવ મિથ્યા થઈ ગયો. જીવભાવ મિથ્યા થઈ ગયો એટલે બસ હવે પ્રારબ્ધ વગેરે બધું છે એ પણ મિથ્યા કેટેગરીમાં આવી ગયું. પ્રારબ્ધ જીવનું હોય એ રીતે. અહંકાર જે છે, બાધિત અહંકાર કહીએ છીએ આપણે એને, મિથ્યા. મિથ્યા એટલે એઝ ગુડ એઝ નથિંગ. જેમ પેલો સર્પ મિથ્યા બની ગયો, પણ હવે હજુ પેલો એ સાપ, એ રજ્જુ જે પ્રકારની હતી કે જાણે સાપના રૂપમાં દેખાયા કરે છે. હવે તમે સમજી ગયા છો કે એ રજ્જુ છે, પણ દેખાયા કરે છે સાપના રૂપમાં. તમે જોઈ જોઈને આનંદ કરો છો કે આ કેવું દેખાય છે, સાપ જેવું દેખાય છે. હવે સાપ છે કહેવાનું છોડી દીધું, સાપ જેવું દેખાય છે. એવી રીતે આત્મા આજે છે અત્યારે વ્યવહારિક દશામાં જીવ છે, જીવ જેવો, જીવ રૂપે જણાય છે. જીવ જેવો એટલે જીવ રૂપે જણાય છે. હવે એમાં તો એ પછી જીવ રૂપે જણાવવું અને જીવ છું એમાં બહુ મોટો ભેદ પડી ગયો. જીવ રૂપે જણાવું છે તો કે દેખાવ છે, એ વસ્તુ છે. અને આ વસ્તુ આપણે જોઈએ જ છે ને એના માટે ઉદાહરણ હંમેશા આપતા જ હોઈએ છીએ કે કેવી રીતે પેલો એક્ટર રહીને જ કેવા બધા રોલ અજમાવતો છે. તદ્દન વિરુદ્ધ ભિખારીનો રોલ લે હોય ધનવાન, અત્યંત ધનવાન, અને રોલ એવો લે કે મારી પાસે રૂપિયો નથી, લઈ શકે છે, પરંતુ એને અંતર ખબર છે, બસ આ અંતર. એટલે હવે જાગ્યા એટલે પછી સ્વામીજી જાગ્યા એટલે પછી હવે બ્રહ્મ જાગ્યું? ના ના ના, જાગનારો જાગ્યો. જાગનારો એટલે પાછો તો જીવ આવ્યો, બધો દેખાવ. ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ છું ને ત્રણેય અવસ્થાઓ રૂપે રહેલો છું. અને માટે વાસ્તવમાં જેમ પેલો પૂરેપૂરો, જે પેલો ભિખારી છે પૂરેપૂરો, એક આટલું બાકી નહીં, એ ભિખારી પૂરેપૂરો પેલો એક્ટર છે, પણ એક્ટર જાણે છે કે હું ભિખારી નથી. દેટ્સ ઇટ. અને પછી એ ઘણું બધું કરતો હોય, સ્ક્રિપ્ટને અનુરૂપ ઘણું બધું કરતો જણાય, પરંતુ સ્પર્શતું નથી. બસ એવી રીતે આવે તો જ જીવન મુક્તિ સંભવે. એ તો જ્ઞાન પ્રાપ્ત થયું સ્વામીજી, જીવભાવ જતો રહ્યો તો પછી જીવે છે કોણ? જીવભાવ જીવ જ ન રહ્યો તો જીવે છે કોણ? સમજો આ બધી વસ્તુ. એટલે કોઈ ગૂંચવાડો ના કરતા કે સ્વામીજી જીવભાવ જ ન રહે તો પછી વ્યક્તિ જે પેલો મરેલી વ્યક્તિને જીવભાવ નથી હોતો એવું અને થઈ ગયું તો આ વ્યક્તિ મરણ પામે, જ્ઞાન થાય એની સાથે બીજી ક્ષણે મૃત્યુ થઈ જાય? ના, તો જીવન મુક્તિ જ સંભવ નથી. વિદેહ મુક્તિની વાત આવે. હવે વિદેહ મુક્તિની વાત કરું તો પછી હવે તો મારા જેવો વ્યક્તિ તો વિચારે
શાસ્ત્ર કહે છે કે આ શરીરના પતન પછી તારો ફરી જન્મ નથી થવાનો. હું તો શંકા કરું છું કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે. પણ જીવન હું મુક્ત છું એ જાણવું ના મુક્તિ હોય તો પછી એ જીવન મુક્તિ કહેવાય. અને જીવન મુક્ત પછી હું મુક્ત છું, બ્રહ્મ છું, આત્મા છું, પૂર્ણ છું વગેરે જાણું તો પછી આ અપૂર્ણ જીવભાવ વગેરેનું શું? જીવતા રહ્યા છતાંય વાસ્તવમાં અપૂર્ણતા ના દેખાવ થઈ ગયો. જીવભાવ કેવળ દેખાવ, પ્રારબ્ધ દેખાવ એટલે હવે સમજી ગયા તમે. છે નહીં પણ જણાય છે આ રીતે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી તો આ પ્રકારે રહેવાનું છે. આ પ્રારબ્ધ એટલે એની શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે. કર્મની શરૂઆત થઈ ગઈ છે, એનાથી તો શરીરની શરૂઆત થઈ ગઈ છે. તો પછી એ શરીર પ્રારબ્ધ પૂરું થશે ત્યારે પડશે, ત્યાં સુધી આ જીવભાવ જણાશે. બસ આ રીતે. અને એ રીતે સદઅસદ અવસ્તુ સ્વભાવત એટલે સદઅસદ વિલક્ષણત્વ છે એમ પણ ન કહેવાય, નથી એમ પણ નહીં કહેવાય, જાણે કે છે એ રીતે. મિથ્યા સ્વભાવ અવસ્તુ સ્વભાવત એટલે મિથ્યા સ્વભાવ. એટલે આમ બીજા બધા લોકો કે હા સાપનો અંત આવી ગયો પેલો ટોર્ચ કર્યો ત્યારે, પરંતુ જે ડાયો માણસ હોય એ એવું ના કે સાપનો અંત આવ્યો, બરાબર છે. ડાયો માણસ શું કે સાપ હતો જ નહીં, અંત આવવા માટે અંત શેનો આવે છે? જે ખરેખર હોય એની વસ્તુ નાશ પામતી હોય. એટલે બે જણા જ્યારે ટોર્ચ કરી ત્યારે બંને રજ્જુ જોઈ. એક જણે કહ્યું કે સાપનો અંત આવી ગયો, અને બીજાએ કહ્યું, બીજો જે ડાયો માણસ હતો એણે કહ્યું કે સાપ હતો જ નહીં કે જેનો અંત આવે. બહુ મોટો તફાવત છે. સાપનો અંત આવ્યો એટલે હતો, પહેલાં હતો તો જ તમે અંત આવે, જેનો આદિ હોય એનો અંત આવે. એટલે સાપ હતો અને એવું થઈ ગયું. બોલતો નથી એમ જ કે સાપનો અંત આવી ગયો. અલા પણ સાપનો અંત આવી ગયો, પણ સાપ ક્યાં હતો કે જેનો અંત આવે? સાપ હતો જ નહીં કે જેનો અંત આવે. એ બોલવું સાચું બોલવાનું છે. હા, એ સમજવા. એટલે જીવભાવ હતો જ નહીં કે જેનો અંત આવે. બ્રહ્મ જ હતો, બ્રહ્મ જ છું ને બ્રહ્મ જ રહેવાનું છે. એક સાક્ષીથી અન્ય કશું નથી. સત્ય વસ્તુ છે. સત્ય વસ્તુ ક્યારેય જાય ને આવે, અવર જવર કરે, અનિત્ય હોય એવું બને જ નહીં. નિત્ય વસ્તુ છે. એટલે એ રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિ પણ એ કદી એવું ન કે હું મુક્ત બન્યો. સમજો, હા, જેમ પેલો સાપનો અંત આવ્યો એવી રીતે કે હું મુક્ત બન્યો. જો મુક્ત બન્યો મતલબ કે આના પહેલાં બંધનમાં હતો તો બંધન સત્ય હતું, એનો અર્થ એવો થયો. જો બંધન સત્ય હોય તો એ જાય કેવી રીતે પછી? અને ચાલો તમે કહો કે બંધન હતું સ્વામીજી, પરંતુ એ બંધન જતું રહ્યું ને હવે મુક્તિ આવી એટલે મુક્તિની શરૂઆત થઈ, તો પછી મુક્તિની અંત આવશે. જેની શરૂઆત થઈ એનો તો અંત આવે, તો મુક્તિનો અંત આવશે, મોક્ષનો અંત આવશે. તેને તો પ્રાપ્ત જ નહીં કરવું સારું, ફરી પાછું બંધન આવવાનું હતું. સમજો, એટલે ખરેખર હું બંધનમાં હતો જ નહીં, છું નહીં અને આવવાનોય નથી. એ વાસ્તવમાં મુક્તિ છે. મારું સ્વરૂપ જ એવું છે કે હું મુક્ત જ છું. મુક્ત જ હતો પરંતુ અજ્ઞાનને કારણે બંધનમાં માનતો હતો, ભ્રાંતિ હતી. ન ધર્મો ન કામો ન ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ. બોલો, વિચાર કરો. નિર્વાણ ષટકમમાં કહ્યું ન મોક્ષ, મારો તો મોક્ષે નથી. સમજી ગયા તમે? મોક્ષ નથી અર્થાત જો મોક્ષ નથી તો પછી બંધન નથી. તો પછી આ બંધન અને મોક્ષ ને બધી શું વસ્તુ છે? બરાબર. પહેલાં બંધનમાં જણાતો તો એ અજ્ઞાનને કારણે. હવે મુક્ત બન્યો એ કેવળ જ્ઞાનથી મુક્ત બન્યો, અર્થાત મુક્ત જ છું જ પણ હવે જાણ્યું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ 196માં શ્લોકમાં આ વસ્તુ અહીંયા કહેવામાં આવી. અને વધારે ચર્ચા જે છે એની એ આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.